દિયોદરના રેલવે ઓવરબ્રિજ પર વિદેશી દારૂ ભરેલી ગાડી સાથે કિંમત ₹7,72,910ના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડતી દિયોદર પોલીસ, દિયોદર ડીવાયએસપી આઈપીએસ સુબોધ માનકર અને તેમની ટીમ અને દિયોદર પીએસઆઈ પીવી ધોકડિયા અને તેમની ટીમ દિયોદર ટાઉનમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી બાતમી મળી હતી ત્યારે એક કાર નંબર GJ1 RB 3591 નંબરવાળી દારૂ ભરેલી સફેદ ક્રેટા કાર પસાર થઈ રહી છે ત્યારે જેતડા રોડ પરથી રેલવે ઓવરબ્રિજ પર આવી રહેલી કારને ઊભી રાખી તલાશી લેતા દિયોદર પોલીસે રેલવે ઓવરબ્રિજ પરથી દારૂ ભરેલી એક કાર ઝડપી પાડી હતી જેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બીર બોટલના 1414 જેની કિંમત ₹2,61,720નો દારૂ સાથે સફેદ કલરની ક્રેટા કાર કિંમત ₹5 લાખ અને 2 મોબાઈલ કિંમત ₹10,000 અને રોકડ રકમ કિંમત ₹1,190 સાથે કુલ કિંમત ₹7,72,910ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા। રાજસ્થાનના સાંચોરથી ગુજરાતના અન્ય સ્થળ પર દારૂની ખેમ મારતા દિયોદર રેલવે ઓવરબ્રિજ પર દારૂ ભરેલી કાર સાથે રાજસ્થાન સાંચોરના 2 બુટલેગરો દિયોદર પોલીસે ઝડપી પાડ્યા હતા। કાર ચાલક પ્રકાશ જલારામ બિશ્નોઈ અને સુનિલ કેરારામ બિશ્નોઈની દિયોદર પોલીસે ધરપકડ કરી। દિયોદર પોલીસે કુલ કિંમત ₹7,72,910નો મુદ્દામાલ ઝડપી પાડી બે ઇસમો સામે ધી પ્રોહિબિશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે।